અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના આ નાનકડા ગામમાં આવ્યા છે 4 મોલ. મારું નામ વર્ષાબેન છે. હું મોટા મુંજાસરમાં રહું છું અને મારું જય સિદ્ધેશ્વર મોલ છે. હું પહેલાં તો સીવન ક્લાસ કરતી, એમાં પર્સ, પાકીટ, જાકેટ, જો કે સણિયા, બ્લાઉઝ, લેડીઝમાં તમામ વસ્તુ બધી આઈટમ બનાવતી. એમાંથી થોડા કસ્ટમર મારી પાસે તો હતા જ. પછી એ લોકો બધા કહેવા માંડ્યા કે વર્ષાબેન તમે આવું કરો ને એમ. તો મને એવો આગળ વિચાર આવવા માંડ્યો કે ના હાલો થોડું કરી એમ કરતાં મેં આજે મોલ આખો ઊભો કર્યો અને 10 વર્ષથી અમારો મોલ સારી રીતે ચાલે છે. અને અમારા ગામમાં 4 મોલ છે. 4 મોલમાં મહિલાઓ જ ચલાવે છે. અને જે મારે આવડા પેલા કાઉન્ટર ઉપર ઉભેલા હોય દેખાવા માટે એ બધા મારી મહિલાઓ જ છે. એને પણ આપણે સારી રીતે ભરણપોષણ આપી શકીએ છીએ. પગારદાર સારા છે અને મહિલાઓ પોતે પગભર રહી શકે છે અને સારી રીતે કામકાજ કરીએ છીએ. અને અમે બધા હળી મળીને કામ કરીએ છીએ. શું ન કરી શકે? સ્ત્રી ધારે એ કરી શકે. અને આજે આ 10 વર્ષથી આ મોલ અકાવું છું, પણ આખું ફેમિલી સાથે બધા રેડી થઈને જ નીકળે બહાર અહીંથી. અને તમામ વસ્તુ મારી પાસે મળી રહેશે. કોઈ પણને કાંઈ જોતું હોય તો હું હાજર કરી આપું છું. એક દિવસ આ મને ખાલી રાહ આપવા દેવી પડે, આગળ હું બધું કરાવી દઉં છું પૂરું. મારીમાં જેવા કે જો ચિલ્ડ્રન વેર છે, જેન્ટ્સ વેર છે, લેડીઝ વેર છે, પેલી લગ્નની આઈટમો જે કાંઈ સાબ સુંદડીમાં આવે એ, જીયાણાની આઈટમ છે, લાડવામાં આતે હાલે એવી બધી. અને પેલું આપણે ઇમિટેશન છે, પેલું પ્લાસ્ટિક વેર છે, બધું લિક્વિડો છે, સાબુ અને પેલું આપણે જીયાણામાં છે ચંપલ, બૂટવેર, બધું આ ફેન્સી ચંપલો આ તે બધું મારી સાથે મળી જાય છે. મારું નામ મનીષાબેન છે. હું કમઠિયાથી આવું છું, ગોંડલ તાલુકાનું. અને અહીંયા ખરીદી અમે લગ્ન પ્રસંગ માટે કરવા આવ્યા છીએ. અને તમામ આઈટમ લગ્ન પ્રસંગની મળે છે એમ. અને એમ કે છોકરીઓને આ જોતા હોય કે પિત્તળની વસ્તુ, કોઈ દીવા છે, કોઈ ત્રાંબાના પિત્તળના જગ છે, એવી આમ ડિઝાઇનવાળી વસ્તુ જોતી હોય એ પણ બધી મળે છે અહીંયા. અને A to Z વસ્તુ એમ ચમચીથી માંડીને કોઈ પણ એમ કે આવડ્યા સાબુ છે, શેમ્પૂ છે, પરફ્યુમ છે, કટલેરી છે, અને ટોટલ વસ્તુ એમ નાના બાળકોથી માંડીને બધાના કપડાં. મહાનગરોમાં જે વસ્તુ મળે એ જ અહીંયા મળે છે એમ. અને ત્યાં કરતાં અમને અહીંયા થોડુંક રિઝનેબલ ભાવમાં મળે છે. અને અહીંયા અમને વધારે ખરીદી કરવાની મજા આવે છે, કારણ કે મહિલા જે એક સંચાલન કરે છે. અને મહિલા સંચાલન કરે છે, પછી પાછા એમ કે જે આ બતાવે છે એ પાછી લેડીઝ જ છે બધા. એટલે અમને કંઈ સંકોચ જ નથી થતો કે અહીંયા કેમ ખરીદી કરવા જવું, કે શું અમે સવારથી આવી તો સાંજ સુધી ખરીદી અમે અહીંયા જ કરી છે. બધી ખરીદી અહીંયા જ કરીએ છીએ અમે.